હવે જો આગળના પ્રશ્નમાં વધવા જઈએ તો પ્રશ્ન નંબર આપણો આવે છે 11. 11માં પ્રશ્નની ધારો કે વાત કરવા જઈએ, કીધું છે કે ભાઈ એક વેપારીએ 200 રૂપિયાના પ્રતિ કિલોગ્રામ એટલે કે 1 કિલોના 200 રૂપિયા છે, આવી કિંમતનું 400 કિલો અને 300 રૂપિયા પ્રતિ કિલો એટલે 1 કિલોગ્રામના 300 રૂપિયા આવા એને 400 કિલોના અનાજનું મિશ્રણ કરે છે તથા આ મિશ્રણને રૂપિયા 275 કિલોના ભાવે વેચે તો તેને કેટલા ટકા નફો અથવા નુકસાન થશે? હવે પહેલાં સમજો તો ભાઈ એને ખરીદી કરી છે 2 પ્રકારના 40 કિલોગ્રામની અને એને વેચાણ પણ કરેલું છે. તો પહેલાં આપણે અહીં વાત કરીએ કે ભાઈ ખરીદી કરેલી છે એની એક પહેલાં આપણે ચર્ચા કરીએ. ખરીદી શેની કરેલી છે? તો એવું કહી શકાય કે ભાઈ 1 કિલોગ્રામના 200 રૂપિયા આવા એને 40 કિલોગ્રામ, 1 કિલોગ્રામના 200 તો આવા ટોટલ 40 કિલોગ્રામ. તો એ લોકો ભાઈ કિંમત જે છે પ્રાઇસ કિંમત કેટલા રૂપિયા છે? તો કે 200 અને આવા ટોટલ જે કિલોગ્રામ છે આ કિલોગ્રામ કેટલા છે ભાઈ 40. તો 200 ગુણ્યા હું 40 કરવા જાય 4 દૂને 8 ને પાછળ 3 શૂન્ય એટલે કે એને ખરીદી 8000 રૂપિયાની ખરીદી કરેલી હશે. આ એક વેરાયટી. બીજી વેરાયટીમાં એવું કીધું છે કે ભાઈ એને 300 રૂપિયા પ્રતિ કિલોગ્રામ એટલે એની કિંમત હતી 300 હતી અને આવી એને ખરીદી કેટલી કરી? તો કે 40 કિલોગ્રામની. તો 4 તેરીને 12 અને પાછા 2 મીંડા એટલે કે 12000 રૂપિયાની એ ખરીદી કરી એટલે ટોટલ ખરીદી એને 20000 રૂપિયાની કરેલી છે. કુલ ખરીદી કેટલી કરી? 20000. આગળ વાંચો એટલે એને આઈડિયા આવશે ભાઈ વેચાણ પણ કરેલું છે અને વેચાણ છે ને 275 કિલોના ભાવે પ્રતિ કિલો એટલે 1 કિલોના 275. તો ટોટલ મિશ્રણ કેટલું હતું? 40 કિલોગ્રામ આ 40 કિલોગ્રામ આ. તો કે ટોટલ કિંમત કેટલી કિલોગ્રામ કેટલા થઈ ગયા? 80. તો આ 80 કિલોગ્રામની જે વસ્તુ હતી એની પ્રાઇસ શું રાખેલી? એને 275. રેડી? તો એને કુલ વેચાણની કિંમત મળી જાય. સોલ્વ કરીએ. શૂન્યના શૂન્ય પાછું વિચારો 8 5 ને 40 ની શૂન્ય વધી આવી 4, 8 5 40 વધી આવી 4. પાછું વિચારો 7 8 56 57 58 59 ને 60 ની શૂન્ય વધી આવી તો કે 6, 8 દૂને 16 અને 16 ને 6 22 એટલે એને વેચાણ જે કર્યું છે કેટલાનું કર્યું છે? 22000નું. આ જે એને જથ્થો લીધો એ આવ્યો તો કેટલાનો? 20000. વેચાણ કર્યું ત્યારે 22000. તો નફો કેટલા રૂપિયા થયો? તો પહેલાં હું અહીં કહી શકું જો મારે નફો ટકાવારીમાં શોધવો હોય તો મને 2000 રૂપિયાનો નફો થયેલો છે. કેટલો નફો થયેલો છે? 2000. પણ એની પડતર કિંમત કેટલી હતી? તો કે 20000. તો નફો 2000 રૂપિયા કઈ કિંમત ઉપર? તો કે 20000 રૂપિયા ઉપર અને ગુણ્યા કેટલા કરી નાખવાના? તો કે 100 કરી નાખવાના. 2 ની પાછળ 3 મીંડા, 2 ની પાછળ 3 મીંડા, 100 એનો મતલબ એવો થાય કે આ વ્યક્તિને કેટલા ટકાનો નફો થશે? 10% નફો થયેલો હશે આ વ્યવહારની અંદર. તો 10% નફો થશે એવો ઓપ્શન કયો આપેલો છે? સીની અંદર મને જોવા મળે છે. ખરીદી 20000ની દીધી 22000માં તો 20000ના એટલે 2000નો નફો થયો એ 20000ના 10% કહેવામાં આવે. આગળના પ્રશ્નની વાત કરવા જઈએ તો કંઈક પ્રશ્ન આવો કીધો છે. આ પ્રશ્નની શોર્ટકટ જ સીધી કહીશ, બીજી કોઈ એમાં રામાયણ કરવાની થતી નથી. ધારો કે અહીંયા 30 વસ્તુઓની ખરીદ કિંમત છે એટલે કે પડતર કિંમત છે અને બરાબર 20 વસ્તુઓની કઈ કિંમત છે? તો કે વેચાણ કિંમત છે. જ્યારે એપ્લિકેશનની અંદર મેં આ દાખલાઓ આવેલા છે અને ડિસ્ક્રિપ્ટિવ સ્વરૂપે મેં સોલ્વ કરાવેલા છે, શું કામ આવું બને છે એના મેં તમને લાઈવ એક્ઝામ્પલ પણ તમારા દ્રષ્ટિકોણથી આપેલા છે કે ભાઈ આવું બનવાનું કારણ આ છે. પણ અહીંયા આપણે પ્રશ્ન સોલ્વ કરવાનો છે શોર્ટકટલી. તો હું તમને એક જ વાત કરીશ કે ભાઈ આ ખરીદી કિંમત છે ને એને હું નામ ચેન્જ કરી અને વેચાણ કિંમત આપી દઉં અને વેચાણ કિંમત જે નામ છે ને એને હું નામ ચેન્જ કરીને કઈ કિંમત આપી દઈશ? ખરીદ કિંમત. આ દાખલો ગણવાની એક શોર્ટકટ છે. આ શું છે? દાખલો ગણવાની એક શોર્ટકટ છે જે મેં તમને દર્શાવેલી છે કે ભાઈ ખરીદ કિંમતની વેચાણ કિંમત અને વેચાણ કિંમતનું નામ શું દીધું? ખરીદ કિંમત. હવે શું થયું? હવે આ વસ્તુ રૂપિયામાં થઈ ગઈ. વસ્તુ જે હતી વસ્તુઓ એની જગ્યાએ હવે આ વસ્તુ કેટલામાં શેમાં થઈ ગઈ? રૂપિયામાં. તો વિચારો તો કે આ વસ્તુની મેં ખરીદી કેટલા રૂપિયામાં કરી? તો કે 20 રૂપિયામાં. અને આ વસ્તુ મેં દીધી કેટલામાં રૂપિયામાં? તો કે 30 રૂપિયામાં. તો ઓબ્વિયસલી આ વસ્તુ જે છે એમાં મને શું થયો હોય? નફો. પણ મારે નફો શેમાં લેવાનો છે? ટકાવારીમાં. હજી એકવાર સમજો કે મેં ખરીદી 20 રૂપિયામાં અને વેચી 30 રૂપિયામાં તો કેટલા રૂપિયાનો નફો થયો? તો કે 10 રૂપિયાનો. છેદમાં પડતર કિંમત કેટલા રૂપિયા છે? તો કે 20 રૂપિયા અને ગુણ્યા કેટલા કરી નાખવાના? તો કે 100. રેડી? 0 ઉડી ગયા. 100ના અડધા 100ના છેદમાં 2 હોય તો આ વ્યક્તિને 50%નો શું જોવા મળવાનો છે? નફો થવાનો છે. 50% નફો જોવા જઈએ ઓપ્શન નંબર સીની અંદર તમને જોવા મળે છે.
હવે આ જે પેટર્નના દાખલા છે આખું ડિસ્ક્રિપ્શન જો તમને આપવા છે શું કામ આવું બને છે, તો આપણા જે હેતુ લઈને આપણે અહીં બધા ભેગા થયા છે પેપર સોલ્યુશનનો એ મારો વ્યર્થ જાય. રેડી? એટલે આખું ડિસ્ક્રિપ્શન તમને સમજાવી શકીશ નહીં. શું કામ? પણ માત્ર શોર્ટકટની મેં તમને વાત કરી છે. જે લોકો મારી પાસે ઓલરેડી ભણી ગયેલા છે અગાઉ, અથવા તો જે લોકો એપ્લિકેશન થકી અહીંયા આવેલા છે પેડઅપની, એની અંતર્ગત તમને આ બધું જોવા મળ્યું હશે. એના માટે આ વસ્તુ ઇઝી હશે, નહીં સમજી પણ ગયા હશે આની પાછળનું રીઝન શું છે. વધ્યા આગળના પ્રશ્નની અંદર. આગળના પ્રશ્નની અંદર આપણને કંઈક એવું કહેવામાં આવેલું છે કે ભાઈ એક વેપારી ₹75,000માં એક મશીન ખરીદે છે, ત્યારબાદ તેના પર ₹5,000 રિપેરિંગ ખર્ચ કરી પડતર કિંમત ઉપર 25% નફો લઈને વેચે તો આની વેચાણ કિંમત કેટલી હશે? કોન્સેપ્ટ વાઇઝ ચાલો એટલે મજા આવે કે ભાઈ એને ખરીદી કેટલામાં? તો કે 75,000. 75,000માં એને શું કરી છે? ખરીદ કિંમત છે. હવે ખરીદ કિંમત ઉપર એને ખર્ચા કેટલો કર્યો છે? 5,000. તો પ્લસ કરી નાખું, પ્લસ આનો ખર્ચ જે છે એ 5,000. તો ઓબ્વિયસલી આની જે છાપેલી કિંમત મને મળવાની છે, છાપેલી કિંમત આની જે પડતર કિંમત મને મળવાની છે, પડતર કિંમત કેટલા રૂપિયા મળશે? તો કે 80,000ની પડતર કિંમત મને મળવાની છે. રેડી? હવે ક્યાંક કન્ફ્યુઝન એવું ન વિચારતા કે સાહેબ આ ખરીદ કિંમત તમે ઘડીક લખો ને ઘડીક મૂળ કિંમત લખો ને ઘડીક પડતર કિંમત લખો ને બધું છે શું? તો એક જ વસ્તુને હું કહીશ કે ભાઈ ખરીદ કિંમત અને મૂળ કિંમત એ બે સમાન શબ્દ છે. પણ જો ખરીદ કિંમતની અંદર ખર્ચા એડ કરી દો તો એ પડતર કિંમત. પડતર એટલે શું? મને કેટલામાં પડે છે. વસ્તુ મેં લીધી 75,000માં, પણ અન્ય ખર્ચા કેટલા થઈ ગયા? 5,000. તો ઘર સુધી મને કેટલામાં પડ્યા? 80,000 રૂપિયામાં પડી. નંબર 2 વિચારો, આની અંદર મારે શું કરવાનો છે? નફો. કેટલા ટકા નફો લેવાનો છે? તો કે 25%. 25% એટલે તો કે 100ના અડધા 50, 50ના અડધા 25, 25 એટલે અડધાના અડધા. તો 80,000ના અડધા 40,000 ને 40,000ના અડધા 20,000. તો આમાં 20,000નો બીજો જો નફો પ્લસ કરી દો મારો, એનો મતલબ એવો થાય કે આ વસ્તુ મારે 1,00,000 રૂપિયામાં વેચવી પડશે. કેટલામાં વેચવી પડશે? 1,00,000 રૂપિયામાં. 1,00,000 રૂપિયાનો જવાબ ઓપ્શન જોવા જઈએ તો સીની અંદર મને 1,00,000 રૂપિયા મળે છે, 1 લાખ. રેડી? આગળના પ્રશ્નની વાત કરશું. પ્રશ્ન નંબર 14. તો પ્રશ્ન નંબર 14માં એવું કહે છે કે ભાઈ એક વેપારી ₹420માં 70 કિલોગ્રામ ડુંગળી ખરીદી છે અને બધી જ ડુંગળી પ્રતિ કિલોગ્રામના ₹6.50 પ્રમાણે વેચે તો તેને કેટલા ટકા નફો થયેલો છે? આવું શું છે કે ભાઈ જ્યારે વેચાણ કરે છે ત્યારે 1 કિલોગ્રામના એ કેટલા રૂપિયા લે છે ભાઈ? 6.50 પ્રમાણે વેચે છે. રેડી? ₹6.50. તો હું એ વિચારી લઉં કે ભાઈ ખરીદી હશે ત્યારે અહીંયા એને જે આપ્યું ને એ પ્રમાણે ચાલવાનું છે. તમે બે રીતે દાખલો બની શકો. 6.50 કરી અને ગુણ્યા 70 કિલો કરશો તો એ જવાબ જ આવશે, કારણ કે 1 કિલોના 6.50 હોય તો 70 કિલોના કેટલા ગુણાકાર કરશો તો એ જ થઈ જશે. તો એ બધી જ ટોટલ ડુંગળીઓનું મને મળશે. પણ હું અહીંયા અલગ રીતે કાન પકડું. હું એમ કહું કે ભાઈ કુલ રૂપિયા કેટલા મને આપ્યા? 420 રૂપિયા. તો આ 420 રૂપિયામાં મેં ટોટલ કેટલી ડુંગળી ખરીદેલી? તો કે 70 કિલોગ્રામ. તો 0 ઉડી જાય તો 7×6 = 42. એનો મતલબ એવો થાય કે 1 કિલોગ્રામ ડુંગળી મેં 6 રૂપિયામાં ખરીદેલી હતી. 1 કિલોગ્રામ ડુંગળી મેં કેટલા રૂપિયામાં ખરીદી હતી ભાઈ? 6 રૂપિયામાં. રેડી? હવે પાછું વિચારો, મારે નફો કેટલા ટકા છે એ ફાઇન્ડ કરવાનું છે. મારે નફો કેટલા ટકા છે ને એ ફાઇન્ડ કરવાનું છે. હવે વિચારો તો ખરીદી કેટલામાં? તો કે 6 રૂપિયામાં. વેચી કેટલામાં? 6 રૂપિયા અને 50 પૈસા. એનો મતલબ એવો થાય કે મને અહીં 0.50નો ફાયદો થયો. 6 રૂપિયાની ખરીદી અને 6.50 રૂપિયામાં વેચી એટલે 0.50નો મને ફાયદો થયો. પણ કોની સાપેક્ષમાં? તો અહીંયા તમને 6 રૂપિયા તમારો પાયો આપેલો છે. તો કે આ 6 રૂપિયાની ખરીદીની ટકાવારી કે છે એટલે ગુણ્યા કેટલા કરી નાખવાના? 100. નંબર 2 વિચારો તો કે આ 0.50ને કાપવા માટે પાછા છેદમાં 100 મૂકવા પડે. 0.50 છે, 2 પોઈન્ટ કાપેલા છે એટલે 2 શૂન્ય મૂકો તો આ બે સામે ઉડી ગયું. તો ફાઇનલી 50ના છેદમાં કેટલા થઈ ગયા? 6. આ 0.50ના 50 કેમ થયા? તો પાછળ મેં નીચે 2 શૂન્ય મૂકેલી. હવે 6નો ઘડિયો બોલો કોને નહીં વટતા? તો કે 50ને તમારે વટવા નહીં. 8×6 તો કે 48. તો 8 વડે ભાગ ચાલ્યો, ઘટ્યા કેટલા? 2 અને છેદમાં છે કેટલા? તો કે 6 છે. છેદમાં કેટલા આપેલા છે? 6. પણ હજી અહીંયા જુઓ તો 2 × 2 અને 3×6 હજી 2 વડે ભાગ ચાલે છે. તો 8ના 8, 2 × 2 અને 3×6 એટલે મારો ફાઇનલી આન્સર આવશે. શું આવશે? 8.1/3% મને જવાબ મળવાનો છે. તો 8 1 3
ઓપ્શન નંબર કયો આપેલો છે? ઓપ્શન નંબર બી ની અંદર 8.1/3% મને મારો જવાબ મળે છે. રેડી? આગળ વધીએ. આગળના પ્રશ્નની વાત કરવા છે. પ્રશ્નને થોડોક સમજશો. પ્રશ્ન એવું કહે છે કે ભાઈ, જો ₹450ના ભાવે ખરીદેલી અમુક વસ્તુઓમાંથી 1/3 વસ્તુઓને 10% નુકસાને વેચવામાં આવે છે, તો બાકીની વસ્તુઓને કેટલા ટકા નફાએ વેચવી જોઈએ કે જેથી આ બંનેના વેચાણ વ્યવહારોમાંથી આખરે મને 20% નફો મળે? આ દાખલાનો બે રીતે સોલ્વ કરાવું. એક છે ને, એક તમને શોર્ટકટલી એક પહેલાં આપણે જોઈ લઈએ કે ભાઈ ડિસ્ક્રિપ્ટિવલી કેવી રીતે સોલ્વ કરો ને ફટાફટ શોર્ટકટલી કેવી રીતના સોલ્વ કરવો. હવે વિચારો તો કે આ વસ્તુના ભાવે મેં શું કરી છે? ખરીદી. કેટલા રૂપિયામાં? 450. એટલે લખી નાખું ભાઈ, ખરીદ કિંમત જે છે એ કેટલા રૂપિયા હતી? 450 રૂપિયાની મારી શું જોવા મળે છે? ખરીદ કિંમત. હવે એને શું કીધું કે આની 1/3 વસ્તુ, એનો મતલબ એવો થાય કે ભાઈ આની 1/3 લેવા જાઓ તો 450 ગુણ્યા 1/3 કરવા જાય એટલે 15 × 3 = 45. 450 રૂપિયાની જે વસ્તુઓ હતી, એક બાજુ 450ની વસ્તુ રાખી અને એક બાજુ બાકીના કેટલા રૂપિયા વધ્યા ભાઈ? 300 રૂપિયા વધ્યા. આઈ હોપ કે તમને કોન્સેપ્ટ સમજાતો હશે. એક બાજુ 1/3 એટલે ત્રીજા ભાગની વસ્તુ, બાકી બધી વસ્તુ વધી આ ભાગમાં વધી. રેડી? એટલે એક ફાઇનલ થઈ ગયું કે ભાઈ 150 રૂપિયા એક બાજુ હશે અને એક બાજુ 300 રૂપિયા હશે. હવે 1/3 વાળી વસ્તુની શું વાત કરે છે કે ભાઈ એને 10% નુકસાને વેચવામાં આવે છે. એનો મતલબ શું થાય કે આમાં વ્યક્તિને 10%ની શું ગયેલી છે? તો કે ખોટ ગયેલી છે. અને તમને ખબર છે 150ના 10% એટલે કેટલા રૂપિયાની ખોટ ગઈ ભાઈ? 15 રૂપિયાની ખોટ ગયેલી છે. બસ ત્યાં સુધી વિચારીને રાખો. ફરીથી વાર, કેટલા રૂપિયાની ખોટ ગઈ? તો કે 15 રૂપિયાની મને ત્યાં ખોટ ગયેલી છે. પણ મારો ટાર્ગેટ શું બાંધ્યો હતો કે ભાઈ આખા વ્યવહારમાંથી મને 20%નો નફો થવો જોઈએ. ગમે એ થાય, મને 20% નફો થવો જોઈએ. તો આખો વ્યવહાર એટલે 450 રૂપિયાના મારે 20% શું કમાવાનો છે ભાઈ? નફો કમાવાનો છે. તો પાછું વિચારો, 20% એટલે 0 કાઢી નાખો એટલે ટકાવારી ઉડી ગઈ. 45 ગુણ્યા 2 એટલે કે 90 રૂપિયાનો મારો નફો કમાવાનો ટાર્ગેટ હતો. આ મેં એક મનમાં વિચારી રાખ્યું હતું ભાઈ 90 રૂપિયા મારે કમાવાના છે. પણ બન્યું એવું કે એક જે ટ્રાન્ઝેક્શન કર્યું ને એમાં 15%ની ખોટ ગઈ. એનો મતલબ એવો થાય કે હજી આ 15% પણ મારે કવર કરવા પડે. શું કામ? કારણ કે મેં ટાર્ગેટ નફાનો બાંધ્યો ને ઉલટાની મને ગઈ ખોટ, તો પેલા 15 રૂપિયા મારે કવર કરવા પડે ને વધારાના 90 રૂપિયા પણ કવર કરવા પડે. તો ટોટલ મારે જ્યારે કવર કરવાના થાય ત્યારે 105 રૂપિયા મારે કવર કરવાના થાય. કેટલા રૂપિયા કવર કરવાના થાય? 105. તો 105 જે કવર કરવાના છે કોની ઉપર? તો કે બાકીનો ટ્રાન્ઝેક્શન વધ્યો એના ઉપર. તો મારે જો નફાની ટકાવારી કેટલી રાખવી એ જો મારે શોધવું હોય તો વિચારો કેટલા રૂપિયા કમાવાના છે? 105 રૂપિયા કમાવાના છે. કોની સાપેક્ષમાં? તો કે 300ની સાપેક્ષમાં. અને ગુણ્યા કેટલા કરી નાખવાના? ટકાવારી છે એટલે 100. તો 0 0 0 0 ઉડી ગઈ. છેદ ઉડાડો. 3 તેરીને 9, હજી એક વધ્યો 3 પંચા 15. એનો મતલબ એવો થાય ગમે એમ કરીને મારે આના ઉપર 35% નફો કમાવું ને ત્યારે મને મારો ટાર્ગેટ કમ્પ્લીટ થાય. એટલે આપણા પ્રશ્નનો જવાબ શું આવવાનો છે ભાઈ? સી. 35% મારા પ્રશ્નનો મને જવાબ મળવાનો છે. હવે બીજું વિચારો, આના પ્રશ્ન ધારો કે હું અલગ રીતે સોલ્વ કરવા જાઉં, તો એને શું કીધું ભાઈ 450 રૂપિયા એના ઘડીક સાઈડમાં મૂકો. એને કીધું છે કે ભાઈ 1/3 વસ્તુમાં 10% એના નુકસાન જાય. તો અહીં લખ નાખું 10% નુકસાની છે એટલે આ મારે શું કરવું પડે? તો કે માઇનસ કરવા પડશે. ત્યારબાદ બાકીની વસ્તુઓને એને નફો કેટલો ટકા કમાવાનો છે? 20%. એટલે એક વસ્તુ અહીંયા સાઈડ છે, અહીંયા શું છે ને હજી મને નથી ખબર, કારણ કે એ મારે શોધવાનું છે. નફો છે કે ખોટ છે? નફો તો છે જ, તે મને ખબર જ છે. નફો તો છે જ, તે એ તો મને ખબર જ છે. રેડી? તો હવે શું બનાય છે કે ભાઈ 10% શું થઈ ગયો? નુકસાની એટલે એને માઇનસ કરી નાખ્યા. અહીંયા વસ્તુ કેટલામાં વેચવી જોઈએ ને એ મને અત્યારે આઈડિયા છે નહીં, પણ આ એટલી જરૂર ખબર છે કે આ બે ટ્રાન્ઝેક્શન ભેગા થઈ અને મને 20%નો શું થવો જોઈએ? નફો થવો જોઈએ. એટલે આ આવી રીતે ચાલશે. 20% શું થવો જોઈએ? નફો. હવે પાછું વિચારો તો ધારો કે અહીંયા તમે વાત કરવા જાઓ તો હંમેશા આ વસ્તુ છે ને એ પહેલાં માઇનસ જ થશે. ફરીથી વાત, એ વસ્તુ શું થવાની છે? માઇનસ. તો આ જે છે 10 છે, આ નફો છે એટલે માઇનસ કરીએ એમ નથો, તમારે માઇનસ કરવાના થશે. આવી રીતે ચાલશો ને તમારે શું કરવાનું થશે? માઇનસ. તો પાછું વિચારો, અહીંયા કેટલા હતા? તો કે 10. અહીંયા કેટલા છે? તો કે 20. 10 અને 20, પણ માઇનસ માઇનસ છે એટલે પ્લસ થઈ જાય. તો 10 અને 20 કેટલા થઈ ગયા? તો કે 30. હવે અહીંયા મારે શોધવું પડે, તો મારે ત્યાં જથ્થો લેવો પડે. મને એને શું કીધું? 1/3.
1/3 એટલે ત્રીજો ભાગ। એનો મતલબ એવો થાય કે અહીંયા એક ભાગ હોય તો અહીંયા કેટલા ભાગ હશે તો કે 2 ભાગ। રેડી? ટોટલ જો 1, 2 અને 3 આ ટોટલ 3 ભાગમાંથી 1 ભાગ આનો અને 2 ભાગ આના એટલે 1/3 અને 2/3। ટોટલ એક વસ્તુ સમજો કે ટોટલ 1/3 નો મતલબ શું છે કે કુલ 3 માંથી 1 ભાગ આનો છે અને 2/3 એટલે કુલ 3 માંથી 2 ભાગ આના છે એટલે ટોટલ તો 3 ભાગ થઈ ગયા। એટલે રેશિયો કેટલો આવી ગયો 1:2 નો। આ 10% તમે વેચો છો ને એ 1 ભાગનો 1/3 તો અહીંયા 2 ભાગ બરાબર 30 હોય તો અહીંયા 1 ભાગ બરાબર કેટલા હોય તો કે 15 હોય। આ એક વસ્તુ બીજી સમજાણી। હવે વિચારો અહીંયા એવી હું કઈ કિંમત મૂકું કે જેમાંથી હું 20 બાદ કરું તો મને 15 મળે। ફરીથી એકવાર અહીંયા એવી કઈ કિંમત મૂકું કે જેમાંથી હું 20 માઇનસ કરું તો મને જવાબ 15 મળે। તો તરત તમને ખબર પડવી જોઈએ કે સાહેબ ત્યાં 35 મૂકવા પડે। 35 માંથી 20 જાય તો 15 વધે અથવા રિવર્સ વિચારો 15 + 20 એટલે 35 તો તમને એવી રીતે ફટાફટ તમને તમારો 35%નો જવાબ મળી રહેશે। રેડી? આગળ વધશું। ટેલિવિઝન સેટની કિંમત ઉપર 25% વધારો થાય છે। બજારમાં માંગને ટકાવી રાખવા કેટલા ટકા વળતર આપવું જોઈએ જરૂરી છે કે જેથી મૂળ કિંમતે ટેલિવિઝન સેટ વેચી શકાય। હવે ટકાવારી જોઈને હવે આ નહીં ભણાવું। ટકાવારી જોઈને ત્યારે આપણે અહીં લખ્યું હતું ભાઈ ઘટાડો અને શું છે વધારો। હવે વિચારો તો ભાઈ તમે કેટલા ટકાનો વધારો કરી નાખો 25%। તો 25% વધારો હોય તો એની સામે તમારે ઘટાડો કેટલા ટકા કરવો હોય ભાઈ 20% કરવો પડે। અને ખબર જ છે ભાઈ ઘટાડો એટલે આને વળતર પણ નફો કોટ ભણો છો તો વળતર ડિસ્કાઉન્ટ એટલે ઘટાડો જ છે ને એક પ્રકારનો। તો 25%ની સામે 20%નો તમારે શું આપવો પડે ભાઈ ઘટાડો આપવો પડે કે જેના કારણે તમને લોસ ન જાય અને મૂળ કિંમતે તમારી સેટની કિંમત વેચી શકાય। તો 25% વધ્યા તો એની સામે ઘટાડો કેટલા પડશે તો કે 20% ઘટાડો પડશે। આવું મેં તમને ટકાવારીમાં પણ કીધેલું છે વધારાનો ઘટાડાનો કોન્સેપ્ટ। આગળના પ્રશ્નની વાત એવી છે કે ભાઈ એક વસ્તુની કિંમત ₹200 છે તેની ઉપર ક્રમશઃ 25% અને 30%નું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે। વેચાણ કિંમત કેટલી થાય સીધું હાલવાનું છે કે સૌપ્રથમ ₹200 એના પહેલાં મારે કેટલા ટકા બાદ કરવાના 25%। ડિસ્કાઉન્ટ એટલે માઇનસ થાય 25% એટલે તો કે અડધાના અડધા 200ના અડધા 100, 100ના અડધા 50 રૂપિયા બાદ કરો એટલે હવે કિંમત કેટલી થઈ ગઈ 150। હવે 150ના પાછા કેટલા ટકા કરવાના તો કે 30%। તો 150ના 30% કરવા હોય 150ના 30% શૂન્ય શું થઈ ગયું ઉડી ગઈ તો 15 તેરી 45 રૂપિયામાંથી માઇનસ કરો 150માંથી 45 જાય તો આ વસ્તુને તમારે 105 રૂપિયામાં વેચવી જોઈએ વેચવી પડશે। રેડી? ઓપ્શન કયો આવવાનો છે તો કે સી મને મારા પ્રશ્નનો જવાબ જોવા મળે છે। આગળ વધશું। આગળના પ્રશ્નની વાત કરવા જઈએ કોન્સેપ્ટ બહુ મસ્ત છે સમજો કે એક ટેબલની કિંમત એક ખુરશીની કિંમત કરતાં 3 ગણી છે। એનો મતલબ જો હું કિંમતની વાત કરવા જાઉં ફરીથી એકવાર શેની વાત કરવા જઈશ કિંમત તો ભાઈ એક ટેબલ બરાબર 3 ખુરશી થવાની છે। રેડી? ફરીથી એકવાર સમજો કે એક ટેબલની કિંમત એક ખુરશીની કિંમત કરતાં 3 ગણી છે। એનો મતલબ શું છે કે ભાઈ ટેબલ 3 ગણું છે। 3 ગણું ત્યારે જ હોય કે એક સાઈડ હું ટેબલની કિંમત મૂકું અને એક સાઈડ 3 ખુરશીની કિંમત મૂકું એટલે ઇક્વલ થઈ જાય ત્યારે ટેબલ 3 ગણું કરાય। ટેબલ 3 ગણું ક્યારે કહેવાય કે વજનવાળું હોય। રેડી? એક ટેબલ સામે 3 ચેર ત્યારે ટેબલ 3 ગણું કહેવાય। એટલે રેશિયો તમારો આવશે ને 1:3 નો આવે એટલે એક ખુરશીની જે 3 ખુરશીની જે કિંમત હશે એટલી કિંમત કોની હશે તો કે ટેબલની। અથવા તો આમ પણ વિચારો ફોર એક્ઝામ્પલ ખુરશીના 100 રૂપિયા લઈ લો એકના તો બેના કેટલા થાય 200 ત્રણના કેટલા થાય 300 તો અહીંયા જ્યારે 300 થાય એનો મતલબ એ કેવો થાય એક ટેબલની કિંમત પણ કેટલી થઈ જશે 300। 3 ખુરશીની કિંમત બરાબર એક ટેબલની કિંમત એટલા માટે કીધું જો ખુરશીની કિંમતના 3 ગણા છે તો જોઈ લો તો આના કરતાં 3 ગણા છે તો કે આ એક ખુરશીની જે કિંમત છે એના કરતાં 3 ગણા થવી જોઈએ। એનો મતલબ શુદ્ધ ગુજરાતીમાં એક ટેબલ બરાબર 3 ખુરશી છે। આનાથી વિશેષ હું કંઈ કહેવા માંગતો નથી। વધ્યા આગળના વાક્યની ઉપર આ એક સેન્ટેન્સ તમને મેં સમજાવ્યું। આગળ એને જે કીધું છે સમજો તો એને એવું કીધું છે કે 4 ખુરશી એટલે કે 4 આપણે શું લઈ લઈશું ભાઈ ખુરશી લઈશું 4 ખુરશી અને પ્લસ એક ટેબલ જે છે એની કુલ કિંમત 2100 રૂપિયા થાય તો અહીંયા ખુરશીઓની કિંમત કેટલી હશે ને તમને ખબર છે ખુરશીઓ કેટલી છે 4 છે। રેડી? તો પાછું વિચારો
4 ખુરશી અને 1 ટેબલ, કુલ કિંમત કેટલી થઈ ગઈ? 2100. તો તમને ખબર જ છે કે ભાઈ જો 4 ખુરશીને હું એમ નામ રાખું, 4 ખુરશીને હું એમ નામ રાખું અને પ્લસ આ 1 ટેબલ છે એની જગ્યાએ આવું મૂકી શકાય કે 1 ટેબલ બરાબર 3 ખુરશી? હા, થઈ શકે. તો અહીંયા લખી નાખું 1 ટેબલ બરાબર ખુરશી કેટલી થઈ ગઈ ભાઈ? 3 ખુરશી. અને આની કિંમત કેટલા રૂપિયા છે? 2100 રૂપિયા છે. પાછું વિચારો, 4 ખુરશી પ્લસ 3 ખુરશી એટલે 7 ખુરશીની જે કિંમત મને મળશે, 7 ખુરશીની કિંમત કેટલા રૂપિયા મળવાની છે? 2100 રૂપિયા. પણ મારી પાસે ખુરશી હતી કેટલી? કે 4 ખુરશી જે હશે એની કિંમત કેટલી? તો કે 7 ના 2100 રૂપિયા. તો 4 ના કેટલા? તો 7 તેરી 21 ગુણ્યા 3 કર્યા અને પાછળ 2 મીંડા. તો અહીંયા 4 તેરીને 12 ગુણ્યા 3 કરો અને પાછળ 2 મીંડા મૂકવા જાઓ એટલે એની કિંમત કેટલા રૂપિયા થવાની છે? 1200 રૂપિયાની કિંમત અહીં તમને જોવા મળવાની છે. તો 1200 રૂપિયા ઓપ્શન જોવા જઈએ, ઓપ્શન કયો આવે છે? એની અંદર રૂપિયા મને 1200 જોવા મળેલા છે. આગળના પ્રશ્નની વાત કરવા જઈએ તો એક કોન્સેપ્ટ સમજજો કે એક વ્યક્તિ એક વસ્તુ રૂપિયા 4800 રૂપિયામાં ખરીદે છે અને 5% ખોટ ખાઈને તેને વેચી નાખે અને તે પૈસામાંથી બીજી વસ્તુ ખરીદે છે અને 5% નફો લઈને તેને વેચે છે. આથી એકંદરે નફો અથવા ખોટ શું થાય? તો જો ટકાવારીનો કોન્સેપ્ટ તમે શાંતિથી ભણેલો હોય એ દરમિયાન મેં તમને એક મસ્ત વાત કરેલી કે જ્યારે વધારો અને ઘટાડો, નફો શું દર્શાવે ભાઈ? નફો હંમેશા શું દર્શાવે? તો કે વધારો, તમારી કિંમતમાં વધારો દર્શાવે. અને ખોટ શું દર્શાવે? તો કે તમારી કિંમતમાં હંમેશા ઘટાડો દર્શાવે છે. નફો વધારો દર્શાવે અને ખોટ હંમેશા શું દર્શાવે? ઘટાડો. તો અહીંયા તમને નફો પણ 5% આપ્યો ટ્રાન્ઝેક્શનમાં અને ખોટ પણ કેટલા ટકા આપી? તો કે 5% ટ્રાન્ઝેક્શનમાં આપીશ. તો ઘડીક આ નામને હું કાઢી નાખું, વધારો 5% અને ઘટાડો 5%. તો આવું આપણે ભણી ગયા છે કે જ્યારે વધારો અને ઘટાડો જ્યારે તમને સમાન દરે આપેલો હોય, ઘટાડો એટલે વેપારી માટે ખોટ છે અને નફો એટલે વધારો છે. તો ઘટાડો ખોટ કહેવાય અને વધારો નફો કહેવામાં આવતો હોય. તો જ્યારે સમાન દર હોય એટલે ઓબ્વિયસલી ઘટાડો જ થવાનો છે અને ઘટાડો વેપારી માટે શું છે ભાઈ? ખોટ સ્વરૂપે કહેવાય. તો આપણે કંઈક આવું ભણ્યા હતા કે આરનો સ્ક્વેર અને ડિવાઇડેડ બાય 100. તો આર એટલે 5 જ છે બેમાં, 5નો વર્ગ 25 અને ડિવાઇડેડ બાય 100 હોય એનો મતલબ એવો થાય કે વેપારીને 0.25%ની શું જવાની છે ભાઈ? ખોટ જવાની છે. કેટલા ટકાની ખોટ જવાની છે? 0.25%. હવે પાછું વિચારો, આ 0.25% એ કોના કરવાના? 4800. તો અહીં લખ નાખું ભાઈ 4800 જે છે ના મારે કેટલા ટકા કરવાના છે? 0.25% કરવાના છે. હવે 0.25% એટલે શું? 1 લઈ લ્યો, 1 ના અડધા 0.50 અને 0.50 ના અડધા 25. તો 1 એટલે 2 શૂન્ય કાઢવી પડે, 1 ટકો એટલે 2 શૂન્ય કાઢી નાખો એટલે એને 1 ટકો કહેવાય. તો 48 ના અડધા 24 ને 24 ના અડધા 12. એનો મતલબ એવો થાય 12 રૂપિયાની શું ગઈ હશે ભાઈ? ખોટ ગયેલી હશે. તો ₹12ની ખોટ ઓપ્શન જોવા જઈએ, ઓપ્શન નંબર સી ની અંદર આપેલું છે કે 12 રૂપિયાની ખોટ જાય. રેડી? આખો દાખલો ગણવાની કોઈ જરૂરિયાત નથી. વધારા અને ઘટાડાનો દર સમાન હોય એટલે તમને એટલીસ્ટ એટલો આઈડિયા આવવો જ જોઈએ. કારણ કે ટકાવારીમાં 2-3 દાખલા આવવા જોઈ ગયા કે જ્યારે દર સમાન હોય ત્યારે હંમેશા ઘટાડો થાય અને વેપારી માટે એટલે એ તો ખોટ જ કહેવાય. ઘટે એટલે r² ડિવાઇડેડ બાય 100, 5નો વર્ગ 25 ને ડિવાઇડેડ બાય 100 એટલે 0.25. 0.25 કેમ નીકળે? 1 ટકો, અડધાના અડધા. તો કે ભાઈ 4800 ના 1% એટલે 48, 48 ના અડધા 24, 24 ના અડધા 12 રૂપિયાની શું ગઈ હશે? એને ખોટ ગઈ હશે. આગળના પ્રશ્નમાં વધશે. તો આગળનો પ્રશ્ન આપણને કંઈક એવો હોય પછી એક વ્યક્તિ એ પેન અને બી પેન કુલ કેટલામાં ખરીદે છે? 650 રૂપિયામાં ખરીદે છે. અને કીધું ભાઈ એ પેન 20% નફાથી વેચે છે અને બી પેન છે ને એ 25% નુકસાની કરીને વેચે છે. વ્યક્તિને બંને પેનની સરખી કિંમત ઉપજે છે. તો આ સંજોગોમાં પેનની ખરીદ કિંમત કેટલી હશે? કુલ કિંમત આપી દીધી, સમજો 650 રૂપિયા, પણ સેપરેટલી બેની અલગ અલગ કેટલા રૂપિયા હશે એનું અહીંયા મને ક્લિયર કટ કંઈ કીધું નથી. હવે વિચારો, ધારો કે એક પેન એ લઈ લઈએ, એક પેન એ છે અને એક પેન બી છે. આની બેની મૂળ કિંમત શોધવાની છે એટલે મહેરબાની કરીને એમ ન મૂકતા કે બેની મૂળ કિંમત ધારો કે 100 છે અને ધારો કે 100 છે. શું કામ ન મુકાય? કારણ કે મૂળ કિંમતો અલગ અલગ છે. કઈ કિંમત સરખી છે? વેચાણ કિંમત. જો સરખી કિંમત ઉપજે છે એટલે કે વેચાણ કિંમતની મને સમાન આપેલી છે એટલે કમ્પલસરી અહીંયા મારે એક્સ ધારવો પડે, પણ આપણે એક્સની કોઈ વાત કરતા નથી.
સમજો તો કે ભાઈ એને શું કીધું, પેન એ રહીને એ 20% નફાથી વેચે છે. કેટલા ટકા નફાથી વેચે છે? 20%. એનો મતલબ એવો થાય કે આ જે વસ્તુ હશે એની અંદર 20% શું થઈ ગયા હશે? પ્લસ. તો જો 20% એની અંદર પ્લસ થઈ ગયા હોય તો એનો મતલબ એવો થાય આની કોઈ વેચાણ કિંમત જો હું કરવા જાઉં તો ઓબ્વિયસલી આની અંદર પ્લસ 20% થઈ ગયા હોય તો આ એની જગ્યાએ શું આવશે? તો કે એ બરાબર 20 તમને મળવાના છે. રેડી? હજી એક જો કોન્સેપ્ટને એક સેપરેટલી એક અલગ અલગ સ્વરૂપે ધ્યાનમાં લેશો તો વધારે મજા આવશે. હજી એકવાર, એની જે નફાની છે એ છે એ કેટલો નફો કરે છે? અહીંયા 20% નફો કરે છે. જો નફો 20% કરતો હોય એનો મતલબ એવો થાય તો આમાં જો આ વસ્તુને જોવા જઈએ તો 20% નફો હોય તો આની કિંમત જે છે વેચાણ કિંમત એ 120 એ થઈ જશે. શું કામ? 100 તો હોય જ તે, અને એની અંદર તમે 20% બીજા એડ કરી દો તો કિંમત ભલે એક્ઝેક્ટલી 100 રૂપિયા કિંમત નથી ધારી પણ કિંમત 120% જેટલી હશે. ત્યારબાદ વિચારો તો કે ભાઈ એને બી પેનમાં 25%ની નુકસાની કરીશ તો આની જે વેચાણ કિંમત હશે એ કેટલા ટકા હશે? તો કે 75% હશે. એટલે 75 બી થઈ ગઈ. ફરીથી એકવાર, 20% નફો એટલે 120, 25% નુકસાની એટલે 75. નફો પ્લસ થાય, નુકસાની હંમેશા શું થાય? માઇનસ. તો આ બેની વેચાણ કિંમત એ બે મને કેવી આપી છે? સમાન આપેલી છે. ફરીથી વાત, શું આપેલી છે? સમાન. હવે વિચારો તો ફાઇનલી આ એ જે છે એને અહીંયા રહેવા દો, બીને આ સાઈડ લાવો તો શું બની ગયું? એના છેદમાં બી બરાબર 75/75 ત્યાં ને ત્યાં, અને છેદમાં કેટલા આવશે? 120. રેડી? આ કોન્સેપ્ટ મને મળ્યું. આ અત્યારે શું ચાલી રહ્યું છે? તો હવે એ જે છે ને એ તમારી મૂળ કિંમત થઈ ગઈ અને બી છે એ તમારી મૂળ કિંમત. બંને પેનની અલગ અલગ મૂળ કિંમતો થઈ ગઈ છે. હમણાં રેશિયો આપણને મળશે. ધારો કે આને બેને 15 વડે ભાગો એટલે 15 × 5 = 75 અને 15 × 8 = 120. રેશિયો કેટલો આવી ગયો? 5/8. એનો મતલબ એવો થાય કે ભાઈ એ અને બેની જે મૂળ કિંમત હશે એનો રેશિયો આવશે 5/8 આવવાનો છે. હવે પાછું વિચારો, બેની કુલ કિંમત કેટલી હતી ભાઈ? 650 ડિવાઇડેડ બાય 5 ભાગાના 8 ભાગાના. આવું આપણે ગુણોત્તરના પ્રમાણમાં અઢળક વસ્તુ ભણ્યા છે કે 8 ને 5 13, આના 13 ભાગ પાડવા જાવ એટલે 13 × 5 = 65. એક ભાગ બરાબર કેટલા મળે? તો કે 50. એવા આના કેટલા ભાગ છે? તો કે 5. તો કે 5 × 5 = 25, 250 રૂપિયા આના હોય, 8 × 5 = 40 એટલે 400 રૂપિયા કોના હશે? આના. આ બે વસ્તુની મને શું મળી ગઈ? મારી મૂળ કિંમત મળી ગયેલી છે 250 અને 400. તો ઓપ્શન ચેક કરવા જઈએ 250 અને 400 ઓપ્શન નંબર બી ની અંદર આપણને જોવા મળે છે. રેડી? કોન્સેપ્ટ એક જ છે ભાઈ. નફો થાય તો 20% પ્લસ કરી દો 120, નુકસાની જાય તો 25% માઇનસ કરી દો 75%. એટલે આ રીતે અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછી શકાય. નંબર 2, અત્યારે જે આપણે દાખલા નંબર 20 ગણ્યો એ 3 જાન્યુઆરી 2021ના રોજ પીઆઈની પરીક્ષામાં આવી ગયેલો છે. રેડી? હા, આ તો જૂની પરીક્ષાઓનો જ પીએસસી ક્લાસ 1નો જ છે, પણ રિસન્ટલી જે પરીક્ષા હમણાં લેવાની એમાં પણ આ જ ટાઈપનો બેઠે બેઠો પ્રશ્ન, કિંમત થોડી ઘણી અલગ હતી પણ પ્રશ્ન આવડો આ જ હતો. તો આઈ હોપ કે આખા ચેપ્ટરની અંદર મજા આવેલી છે. 11મું ચેપ્ટર અહીં આપણે કોન્સેપ્ટ ક્લિયર કરેલો છે. 11.1, 11.2, 11.3 ટકાવારી, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ અને છેલ્લે આપણે જોયું નફો અને નુકસાન. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર ટોપિક નંબર 12 સાથે. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.